નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનના પાઠ પહેલાનો ત્રીજો એ લેક્ચર શરૂ કરી રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં વારસો, બીજા લેક્ચરમાં છે વારસાના પ્રકારો અને એમાંનો જે પહેલો પ્રકાર છે એ પ્રાકૃતિક વારસાના સંદર્ભે આપણે જોઈ રહ્યા છીએ. પ્રાકૃતિક વારસાના સંદર્ભે ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. છેલ્લે વન્ય જીવનમાં આપણે જોઈ ગયા કે ભાઈ બધા પ્રાણીઓ જે વનમાં રહેતા હોય, જંગલમાં રહેતા હોય, ખાસ સીધી રીતે છે કોઈ ઉપયોગિતા નહીં હોવા છતાંય એ કેટલાક અંશે છે આપણા સમૂહ જીવનને, આપણા માનવ જીવનને એ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન એને કર્યો છે, ગૌરવ અપાવ્યું છે. અને એટલા માટે થઈને આપણે એ પણ છે જોયું કે આપણા જે ભગવાન દેવ દેવતાઓ છે એ બધાના વાહન તરીકે આપણે એને સ્થાપિત કર્યા છે. માત્ર એટલું જ નહીં, રાષ્ટ્રીય મુદ્રામાં જે પેલા સિંહની જે તમે મુખાકૃતિઓ જોવો છો એ રાષ્ટ્રીય મુદ્રામાં એને સ્થાપિત કરી છે. એની સાથે આ બધા પ્રાણીઓ સુરક્ષિત બને એને રક્ષિત કરવા માટે થઈને વન્યજીવ અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે આરક્ષિત ક્ષેત્રો બનાવ્યા છે કે જેથી કરીને આપણો પ્રાકૃતિક વારસો છે એ જળવાય અને કુદરતે જે એક માનવની સાથે આ બધા સજીવોને પણ અહીંયા જીવવાનો અધિકાર આપ્યો છે એ પણ એને પ્રાપ્ત થઈ શકે. તો એક આવો વૈવિધ્યસભર સમૃદ્ધ પ્રાકૃતિક વારસાથી એ આપણી સંસ્કૃતિ છે એ ગૌરવાન્વિત છે. માત્ર કુદરત દ્વારા જે સર્જિત વારસો છે એ જ નહીં, શરૂઆતમાં મેં તમને વારસાના જે પ્રકાર સમજાવતા કીધું કે જે તમે આજુબાજુ પર નજર કરો અને જેનો સર્જક એ કુદરત દેખાય એ બધી જ બાબતો છે એ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ છે. તો એવી જ રીતે એનો જે બીજો પ્રકાર છે એ બીજા પ્રકારમાં સાંસ્કૃતિક વારસો. હવે અહીંયા તમે આજુબાજુમાં નજર કરો છો, માત્ર નજર કરો છો એટલે આજુબાજુમાં દેખાય જ નહીં, પણ આંખો બંધ કરીને વિચારી શકો છો. તમને જે વસ્તુ દેખાય, તમને જે કઈ બાબત તમને નજરે ચડે છે એમાં એનો સર્જક જો માણસ હોય, તમારું જે બિલ્ડિંગ છે, સ્થાપત્ય છે, તમે જે ભૌતિક સગવડતાઓ મેળવી રહ્યા છો એ ભૌતિક સગવડતા આપનાર જે કોઈ પણ બાબત છે કે સંસાધન છે કે વસ્તુ છે એનો સર્જક જો માણસ છે તો એ બધું જ સાંસ્કૃતિક વારસો છે. પછી માત્ર એ સગવડતા ઊભી કરનાર જ નથી હોતો, પણ તમારી કલાઓનું નિર્માણ કરનાર છે, તમારા જ્ઞાનને છે સમૃદ્ધિ તરફ લઈ જનાર છે. આ બધી જ બાબતો એમાં સમાવેશ છે. ટૂંકમાં એવું સમજો કે જે કાંઈ માણસે સર્જ્યું છે અને એના થકી તમે કંઈક મેળવી રહ્યા છો, કંઈક શીખી રહ્યા છો, તમારું છે એ નિર્માણ થઈ રહ્યું છે, તો આ બધી બાબતો છે આપણે સાંસ્કૃતિક વારસામાં છે ગણી શકાય. અને અલગ અલગ પ્રદેશમાંથી આવેલી બધી પ્રજાએ પોતપોતાની સાથે જે કંઈ લાવી છે અને એને જે કંઈ સંશોધનો કર્યા છે આગળના શરૂઆતના ટોપિક મુદ્દામાં આપણે જોઈ ગયા છે, તો એ બધું જ એટલે આપણો છે સાંસ્કૃતિક વારસો છે કહી શકાય. ટૂંકમાં માનવ સર્જિત જે કંઈ બાબતો છે એ બધું આપણે માનવ સર્જિત વારસા તરીકે સાંસ્કૃતિક વારસામાં છે સમાવિષ્ટ કરી શકીએ. માણસે પોતે કેટલીક બાબતો છે તમે સમજી શકો, પોતાની પુણે જે કઈ સમજણ શક્તિનો ઉપયોગ કરીને જે યોગ્ય રસ્તાઓ કાઢી શકે એવા પ્રકારની જે બાબતોનું સર્જન થઈ શકે, બુદ્ધિ, ચાતુર્ય, સંશોધન એ તમારી કંઈક વિશિષ્ટ પ્રતિભા થકી એ થઈ શકે છે. આવડત, વિશિષ્ટ પ્રકારની જે કેટલીક કલાઓ છે જેવી રિયલ શો જેટલા આવે છે એમાં તમે જોતા હશો કે કેટલાય કલાકારો છે એવા પ્રકારના આવે કે આપણને એ તાજ્જુબ થાય કે આ પ્રકારે કઈ રીતે કરી શકતા હશે. પછી યોગ હોય કે મલખમ હોય કે બીજી કોઈ પણ એવી બાબતો હોય, રમતગમત હોય, તો એ બધામાં જે એનો એક કૌવત બતાવે છે, એ એક વિશિષ્ટ આવડત છે, તો એનાથી એક નવા કીર્તિમાન સ્થાપિત થતા હોય છે. તો એ બધી છે આવડત પણ એક આપણા વારસામાં એ ભળે છે. કલા કૌશલ્ય છે, કોઈ પણ બાબતમાં સાંસ્કૃતિક બાબતોમાં આપણે જોશું ત્યારે છે ભરતગુંથણથી લઈને બધી સંગીતથી લઈને બધી જ એ કલાઓમાં એક વિશિષ્ટ આત્મ પ્રદાન એ એક સીમાસ્તંભ છે બનતું હોય છે. એના દ્વારા જે કંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું એ બધી જ બાબતો છે આપણે આમાં મૂકી શકીએ છીએ. તો એ આપણો છે આપણે સાંસ્કૃતિક વારસો છે બને છે. અને આમાં આર્યોથી શરૂ કરીને પછીની ઘણી બધી પ્રજાઓ તમે આવી છે. આર્યો, શતક, કુષાણ, ઈરાની, તુર્ક, અરબો, મુગલ, પારસી, અંગ્રેજો અને છેલ્લે 1668માં ફ્રેન્ચ. આ બધી જ પ્રજા અન્ય પ્રદેશોમાંથી, દુનિયાના અલગ અલગ વિસ્તારમાંથી એ ભારતમાં આવી છે અને એ પોતાની સંસ્કૃતિ સાથે લાવી છે.
પોતાની આવડત, કલા, કૌશલ્ય વગેરે બધી બાબતો છે સાથે આવે છે અને અહીંયા આગળ પણ એને સર્જન કર્યું છે. એના આધારે ત્યાંની પરિસ્થિતિને જોડીને કંઈક નવું પણ સર્જન થયું અને એના કારણે છે કે આપણો વૈભવશાળી, એક પ્રતિભાશાળી કહી શકાય એવા પ્રકારનો છે એક વારસો તૈયાર થયો. એનાથી આપણે છે એક ગૌરવાન્વિત થઈ શકીએ એવું નિર્માણ થયું. હવે આ વારસામાંથી કેટલીક બાબતો છે એના આપણે જોઈએ તો આજકાલની આ વારસો શરૂ થવાની જે પ્રક્રિયા આ ઐતિહાસિક કાળ, અતિ પ્રાચીન સમયથી પાષાણ યુગથી એના આપણે છે એ અભ્યાસ કરીએ છીએ ત્યારે એ બધું એમાં જોડાતું જાય છે. શિલ્પો કંડારવાની કલા જે છે એ લગભગ શિલ્પ અને સ્થાપત્યની આ કલા 5000 વર્ષ જૂની છે. મતલબ ત્યારે છે એ આપણે છીણી અને હથોડી અથવા તો બીજા કોઈ હથિયારો દ્વારા જે આપણી મનમાં આકૃતિઓ છે એને પથ્થર ઉપર કંડારવાની કલા એ આપણે શીખી ગયા અને ત્યાર પછી છે એ કલા છે આગળ વધતી રહી છે. માત્ર એટલું જ નહીં, સિંધુ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય તેમાંથી પણ મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ છે. માનવ શિલ્પો, પશુઓના રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ તમારી ટેક્સમાં બાજુમાં જે ચિત્ર આપેલું છે. નર્તકીની મૂર્તિ છે જોઈને આપણને સાંસ્કૃતિક વારસા પ્રત્યે છે ગૌરવ અને સ્વાભિમાન થયા વગર રહેતો નથી. આ જ ક્રમમાં મૌર્ય યુગનો જે સમયગાળો છે એમાં ઊંડા કમળની આકૃતિ ઉપર સિંહનું, વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથ ધર્મચક્ર પ્રવર્તન વાળી છે મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને તે પછી કાળખંડમાં જૈન તીર્થંકરો જે છે એમાં ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને પછીના તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટના રાજાઓની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ એ અચૂકપણે થાય છે. મિત્રો યાદ રાખો, આ પ્રશ્ન તમને છે એ 3 માર્કમાં પૂછાઈ શકે. બાજુમાં લખી નાખો. પરીક્ષામાં પૂછાયો છે અને ભવિષ્યમાં પૂછાઈ શકે છે. ભારતનો સાંસ્કૃતિક વારસો, જ્યારે આ વારસો પૂછવામાં આવે ત્યારે માનવ સર્જિત વારસામાં માણસે જે કંઈ સર્જન કર્યું છે એ બધી જ બાબતો છે એમાં તમારો ઉલ્લેખ કરવાનો છે. ઘણી વખત 2 માર્કમાં એના ઉદાહરણો પૂછાય છે ત્યારે આ ઉદાહરણોમાં જે અત્યારે આપણે જોયા છે એ બધા જ ઉદાહરણો શિલ્પકલા કંડારવાથી જે શરૂઆત કરીને પેલા દાઢીવાળા પુરુષનું શિલ્પ છે, ધર્મચક્ર પ્રવર્તન છે, ઊંડા કમળ ઉપર વૃષભનું આકૃતિ છે, આ બધી જ એ એના ઉદાહરણો છે. એટલે જો તમને એના ઉદાહરણો પૂછાય તો 2 માર્કમાં તમારે એ બધા ઉદાહરણો લખવાના છે અને જો 3 માર્કમાં પૂછાય તો સાંસ્કૃતિક વારસો એટલે શું ત્યાંથી શરૂઆત કરી ઉદાહરણ સહિત હવે પછીના જે કેટલીક બાબતો એમાં ઉમેરવાની છે એના સંદર્ભે ચર્ચા કરવાની છે. પૂછવાની ઘણી શક્યતાઓ રહેતી હોય છે. માની લો કે આ આટલું જ ન પૂછાય તો પણ એકાદું ટૂંકો પ્રશ્ન પેલા ઉદાહરણમાંથી પૂછાઈ શકે છે. પછી એની સમજ એ સાંસ્કૃતિક વારસો એટલે શું એક વાક્યમાં છે પૂછાઈ શકે છે. તો એ બાબતને પણ આપણે બરાબર અંડરલાઈન કરી લઈશું, સમજી લઈશું. હવે એમાં જે કેટલીક સમાવિષ્ટ બાબતો છે એમાં કઈ બાબતો છે આપણે મૂકી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એમાં સ્થાપત્યો, સ્મારકો, ભાષા, લિપિ, શાસ્ત્રોની શોધ, ખનિજ સંશોધન, નીતિ રીતિઓ, વિધિ વિધાન, પર્યાવરણ, આ બધું જ એ સાંસ્કૃતિક વારસામાં છે મૂકી શકાય. પણ અત્યારે તમને એમાંના કેટલાક જે નામ છે એ અહીંયાથી હું પહેલા બોલી જાઉં છું, પછી એના સંદર્ભે થોડી જરૂર છે ત્યાં આપણે સમજી લઈશું જેથી કરીને ભવિષ્યમાં એનો શબ્દ આવે તો વાંધો ના આવે. એમાં ખાસ કરીને મંદિરો આપણે બધા જાણીએ છીએ. તમે બધા મંદિર દેવ દર્શન માટે જતા હોય છે એમાં કંઈ ખાસ વિશેષ નવું નથી. શિલાલેખો, જે શિલાલેખો છે તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 3 ઉપર જે આ મુદ્દો છે એમાં નીચે ગુજરાતનું સ્થાપત્ય છે એની બાજુમાં તમે જુઓ અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે. જૂનાગઢ ગયા છો તો તમને ખબર હશે કે ત્યાં તળેટી વિસ્તારમાં તમને આ શિલાલેખ જોવા મળશે. પણ એક બહુ મોટી શિલા હોય, શિલા મતલબ પથ્થર જે મોટા કદનો છે, એના ઉપર છીણી અને હથોડી વડે કોઈ સંદેશ એક કોતરવામાં આવે છે જેથી કરીને આવો મોટા પથ્થરને ઉંચકીને દૂર લઈ જવાની એ સમયમાં ખાસ સગવડ નહીં. એટલે સદીઓ સુધી એક સંદેશ એ લોકોને આપી શકે એટલા માટે તેને આવી કોઈ મોટી શિલા છે એ નક્કી કરવામાં અને એના ઉપર જે અક્ષરો એ કોતરવામાં આવે જેથી કરીને સંદેશો છે લાંબા સમય સુધી, સદીઓ સુધી છે લોકોને આપી શકાય. એટલા માટે તેને આવા શિલાલેખ તૈયાર થતા હતા. અશોકના શિલાલેખ આવા ઘણા જ ગુજરાતમાં પણ જૂનાગઢમાં આવેલું છે. બાજુમાં બધા ચિત્ર પણ આપેલું છે, તમે જોઈ શકો છો. પછી સ્તૂપ, તમારી ટેક્સ્ટમાં 20 નંબરનું પેજ છે એમાં તમે જોઈ શકો છો કે ત્યાં સ્તૂપનું ચિત્ર આપેલું છે. બહુ ગર્વનું છે, સ્થાપત્ય છે. ખાસિયત એ છે કે ભગવાન બુદ્ધ ના શરીરના કોઈ પણ અવશેષ, પછી માથાનો વાળ પણ હોઈ શકે, રૂવાટી પણ હોઈ શકે, નખ પણ હોઈ શકે, શરીરનો કોઈ પણ અવશેષ એ એક દાબડીમાં છે મૂકવામાં આવે
અને એનું જે ચણતર થાય એ ચણતરના પાયામાં એ ડાબીને મૂકવામાં આવે અને પછી એના ઉપર અર્ધ અંડાકાર એ ચણતર થાય છે બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય એને સ્તૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ એક સ્થાપત્ય તરીકે જ્યારે ભણશું ત્યારે આપણે એની ચર્ચા છે આપણે કરીશું. ત્યાર પછી આવશે વિહારો. વિહાર અને ચૈત્ય આ બંને છે બૌદ્ધ ધર્મના સ્થાપત્ય છે. જે સ્તૂપ છે એ પણ બધા છે પણ આ બંને પણ એમાં છે. વિહાર જે છે એમાં ખાસ કરીને વાત કરીએ તો બૌદ્ધ ધર્મનો જે પ્રચાર પ્રસાર થયો હતો ત્યારે બૌદ્ધ ધર્મના સાધુ જે આ ધર્મના પ્રચાર છે હતા એમાં કોઈ એક જગ્યાને છે એ સમજી લો હેડક્વાર્ટર તરીકે સ્વીકારે છે અને ત્યાં એ લોકો છે એ સ્થિર થાય અને પછી આજુબાજુના પ્રદેશમાં છે એ પ્રચાર અર્થે જાય ફરી પાછા ત્યાં જાય. એ જ્યાં જે જગ્યા નક્કી થઈ હોય ત્યાં 25 વર્ષ 50 વર્ષ 100 વર્ષ કોઈ પણ સંખ્યામાં છે ત્યાં રોકાણ થાય. તો એ રોકાણ સમયગાળા દરમિયાન જે કંઈ સ્થાપત્ય તૈયાર થાય છે આ વિહરતા સાધુઓની ટુકડી દ્વારા છે તૈયાર થયું હોવાના કારણે એને વિહારો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે ચૈત્ય. આ પણ બૌદ્ધ ધર્મનું જ એક સ્થાપત્ય છે. ચૈત્ય મતલબ જે બૌદ્ધ ધર્મ છે એના ધર્મના જ્ઞાનના આદાન પ્રદાન માટે બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધ વિદ્યાર્થીઓ જ્યાં ભેગા આ બૌદ્ધ ધર્મનું ચિંતન થાય અને એ ચિંતન થાય ત્યાં જેટલો સમય આ પ્રક્રિયા શરૂ રહે એ સમયગાળા દરમિયાન કોઈ સ્થાપત્ય તૈયાર થતું હોય એટલે જે ગુફાઓ છે આ પ્રક્રિયા કરે તે તૈયાર હોય છે. તો એ દરમિયાન જે સ્થાપત્ય તૈયાર થાય છે ચિંતન દ્વારા તૈયાર થાય છે વિદ્યાર્થી અને બૌદ્ધ સાધુ દ્વારા જે તૈયાર થાય છે એ ચૈત્ય તરીકે ઓળખાય છે. યાદ રાખો સ્તૂપ વિહાર અને ચૈત્ય આ ત્રણે છે એ બૌદ્ધ ધર્મના જે સ્થાપત્યો છે આપણે ગણી શકીએ. મકબરા ઇસ્લામ ધર્મના છે એ કોઈ બિરાદરનું મૃત્યુ થાય છે ત્યાર પછી એની દફન વિધિ થયા પછી ઉપર જે બાંધકામ થાય છે એને મકબરા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. દુનિયાની 7 અજાયબીઓમાં જે સ્થાન પામ્યું વિશ્વ અજાયબીઓમાં જેનું નામ છે એવો તાજમહેલ પણ એક મુમતાઝનો મકબરો છે અને એની ઉપર આ પ્રકારનું બાંધકામ થયેલું છે તમે જોઈ શકો છો સમજી શકો છો. મસ્જિદને તમે ઓળખો છો કિલ્લાઓ પણ તમે જોયેલા છે. ગુંબજો મંદિર કે એવો જે ભાગ છે એની ઉપરના ભાગે ગોળાઈ ધરાવતો જે ભાગ છે ઘણા બધા મંદિરોના તમે દર્શન કરી ગયા છો ત્યારે જોયું છે કે ઉપરના ભાગે પણ સરસ મજાની કલાત્મક કોતરણીઓ થઈ હોય છે. માત્ર ગુંબજ બનાવી નાખો એ પ્રખ્યાત થઈ જાય એવું નહીં પણ એની અંદરની જે કલાકોતરણી છે કંઈક વિશિષ્ટ શૈલી એનો ઉપયોગ થયો છે તો એ પણ ખૂબ મહત્વના આપણા માટે બની જતા હોય છે. રાજમહેલો ત્યાર પછી દરવાજામાં કંઈ ખાસ બાબત હોતી નથી પણ બન્યું એવું આગળના અભ્યાસમાં આપણે ભણશું કે દક્ષિણ ભારતમાં એક તબક્કો આપણે પસાર કર્યો. શરૂઆતમાં એવું કે મંદિર ભવ્ય હતું દરવાજાની કોઈ ખાસ એવી ખેવના ન હતી પણ પછી એક સમયગાળો પસાર થયો કે મંદિર તો હોય જ પણ દરવાજો અદ્ભુત કલાત્મક અને વિશિષ્ટ રીતે કહી શકાય એવા પ્રકારના દરવાજો બનતા થયા છે. કલાત્મક રીતે પણ એક નયનરમ્ય લાગે એવા પ્રકારના દરવાજો તૈયાર થયા અને એને ગોપુરમ તરીકે ઓળખે છે. એટલે આવા જે કેટલાક વિશિષ્ટ પ્રકારના દરવાજાઓ છે એમાંના કેટલાક મહત્વના અને મોટા કદના કહી શકાય બુલંદ દરવાજો ફતેહપુર સિકરી એ આગળ આપણે ભણશું. તો દક્ષિણના કેટલાક એવા જે મંદિરો છે એના દરવાજાના સંદર્ભે પણ ગોપુરમ તરીકે ઓળખાતા આવા કેટલાક સ્થાપત્યોને આપણે છે જોવાના છે. ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો મતલબ ખોદકામ દરમિયાન જે કંઈ મળે છે એ આ મોટા ભાગે કેટલાક જે દટાયેલા સ્થાપત્યો આપણે પ્રાપ્ત થયા છે એ વિવિધ પ્રકારના ખોદકામ થકી જ મળ્યા છે. તો એવા પણ છે આપણા આ સાંસ્કૃતિક વારસાનો જ ભાગ કહી શકાય કારણ કે વર્ષો પહેલા એ માનવ નિર્મિત એ સ્થળ તરીકે આપણે છે ગણી શકીએ. ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ પણ આ સંદર્ભે છે આપણે એમાં કરતા હોઈએ છીએ. ત્યાર પછી સ્વાતંત્ર્ય સંગ્રામ જે શરૂ થયો અને એમાં જે કેટલીક દુર્ઘટનાઓ પણ છે એમાં જોડી શકાય કેટલીક સારી બાબતો પણ એમાં છે. એના સંદર્ભે એ આવનારી પેઢીને લાંબુ સમય યાદ રહે એટલા માટે થઈને આપણે કેટલાક સ્થળોને જોડી દીધા. જલિયાવાલા બાગ એમાંનું એક સ્મારક જે દરેક ભારતીયને એની યાદ અપાવવા કરે કે દેશ સ્વતંત્ર થયો છે એની પાછળ ઘણા બધા લોકો ગુમાયા છે શહીદીઓ વળી છે ત્યારે આ કિંમતી આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે. દાંડી જે યાત્રા આખી થઈ અને આપણને ખબર છે તમે ભણીને આવ્યા છો કે દુનિયા આખીની એક નજર ત્યાં છે હતી કે કેવા પ્રકારના પરિણામો આવે છે કારણ કે દુનિયામાં પહેલી વખત મહાત્મા ગાંધી દ્વારા અહિંસક રીતે શસ્ત્ર વિના યુદ્ધ જીતી શકાય એવો મેસેજ દુનિયાને મળવાનો હતો
તો એ જે બાબત છે એ પણ એક ઐતિહાસિક સ્થળ તરીકે જ આપણે સ્થાપિત કર્યું છે સાબરમતી આશ્રમ. એક સાદગીનું એક સ્થાપત્ય મહાત્મા ગાંધીની યાદો સાથે આપણને છે જોડી રાખે છે અને દેશની સ્વતંત્રતામાં જે ખૂબ મોટું યોગદાન રહ્યું છે, એ સ્વાતંત્ર્યની ચળવળો રહી છે, એ સત્યાગ્રહો રહ્યા છે, એ આંદોલનો રહ્યા છે, એ બધાની છે આપણને યાદ અપાવે છે અને આપણે શું કરવું જોઈએ, કારણ કે આપણે આ પેઢીને અનુસરવાનું છે. એટલે એ પણ લાંબો સમય આપણને યાદ રહે એટલા માટે એને પણ આપણે ઐતિહાસિક વારસાના એક ભાગ તરીકે આપણે જોયા છે. વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી, આ બધા જ એની સાથે જોડી શકાય. આ સ્થાપત્યનો સંદર્ભે છે આપણે વાત કરીએ. પણ માત્ર સ્થાપત્ય એટલે સાંસ્કૃતિક વારસો નહીં. માણસે ખાલી મંદિરો કે મસ્જિદો કે કિલ્લાઓ જ નથી માન્યા, પણ એની સાથે બીજું જે કેટલું સર્જન કર્યું છે એ પણ સાંસ્કૃતિક વારસાનો હિસ્સો આપણે છે ગણવો જોઈએ. એમાં ખાસ કરીને ભાષા અને લિપિ સૌથી મહત્વની બાબત આ છે કે વિચારોની આપ-લે એ તો જ શક્ય બને જો ભાષા એનું માધ્યમ બને. તો એ લિપિ અત્યાર સુધીમાં ઘણી બધી લિપિઓ અને ભાષાનો વિકાસ થયો છે. તો એક ભાષામાંથી બીજી ભાષા, ત્રીજી ભાષા, એવી રીતે ભાષાઓનું સર્જન થતું રહ્યું, વિચારોની આપ-લે થતી રહી, એને લેખિત સ્વરૂપમાં મળ્યું, એનું ચોક્કસ બંધારણ બન્યું. આ બધી પ્રક્રિયા છે માણસે કરી છે. એટલે ભાષા અને લિપિ પણ એમાં જ આપણે છે મૂકી શકીએ. અંકો, શૂન્યની શોધ, ગણિત, આર્યભટ્ટ દ્વારા જે સંશોધન થયા એના કારણે ગાણિતિક પ્રક્રિયા છે સરળ અને સરસ અને ચોક્કસ બની. સૌથી મહત્વની બાબત એ છે કે ચોક્કસ બની. અને ગણિતના વિષયમાં તો ઘણો છે, તમને ખ્યાલ છે કે આ પ્રકારે છે કે પરિસ્થિતિ છે એ નિર્માણમાં થઈ છે. માત્ર એટલું જ નહીં, પણ પંચાંગ છે, ખગો, હવે ગ્રહોની દિશા, એના કારણે થતો માનવ જીવન ઉપર અસર, કે બીજી કેટલીક જે પ્રક્રિયાઓ છે એના સંદર્ભે ખૂબ ઊંડા સંશોધનો છે કે થયા છે. આગળના જ્યારે શાસ્ત્રો ભણવાના થશે ત્યારે આપણે એ કહીશું. માત્ર એટલું જ નહીં, પણ ખનિજોના સંદર્ભે અલગ અલગ પ્રકારની તાંબુ, પિત્તળ થી લઈને લોખંડ સુધી બધી જ ખનિજો શોધી છે. એનો વિવિધ ઉપયોગ કરતા માત્ર શોધી એટલું નહીં, પણ એનો ક્યાં સરસ ઉપયોગ થઈ શકે એ પણ માણસે સંશોધિત કરીને પોતાની ભૌતિક સગવડતાઓમાં છે વધારો કર્યો છે, પોતાના વિકાસના પથને વધારે સરસ અને સુંદર રીતે બનાવ્યો છે. એટલે એ રીતે પણ છે ખૂબ મહત્વમાં કહી શકાય. માત્ર એટલું જ નહીં, પણ સાહિત્ય આપણા વેદોથી શરૂ કરીને આજની જે કથાઓ છે, નવલકથાઓથી લઈને બધું જ જીવન ચરિત્રથી લઈને એ બધામાં આપણું કંઈક ઘડતર થાય છે. તો એ સાહિત્યનું જે સર્જન થયું છે એ પણ ખૂબ મહત્વનું છે ગણી શકાય. કારણ કે ગત પરિસ્થિતિ અને આપણી આજની પરિસ્થિતિ વચ્ચે શું તફાવત છે, શું કરવું જોઈએ એનું જ્ઞાન કે આપણે આના થકી છે મળતું હોય છે. ધર્મ, તો આ બધી જે બાબતો છે, શું કરવું જોઈએ, હું કોણ છું, મારે શું કરવું જોઈએ, આ બધી બાબતો છે ધર્મની સાથે બાબત આપણે જોડે રાખી હોય છે. યુદ્ધ શાસ્ત્ર, જે યુદ્ધ નીતિઓ છે એના સંદર્ભે રથ, રાજ્ય શાસ્ત્ર, યાદ રાખો કે આ બધામાં ખૂબ બારીકાઈથી સંશોધન થયા છે, ખૂબ ઊંડાના સંશોધન થયા છે. એ સમયના સંશોધન આજની તારીખે ઉપયોગમાં લઈ શકાય એવા પ્રકારના છે. શાશ્વત છે એવું સમજો તમે. જ્યાં ઉપયોગી જણાય ત્યાં એનો ઉપયોગ આપણે આજે પણ કરી શકીએ એવા પ્રકારનું છે. પ્રાણી શાસ્ત્ર છે, વનસ્પતિ શાસ્ત્ર છે. આજે પણ આ બધાનો ઉપયોગ આપણે વાસ્તવિક જીવનમાં, હાલના જીવનમાં એ કરી રહ્યા છીએ. કારણ કે ત્યારે જે સંશોધનો થયા છે એ આજે પણ ઉપયોગી છે. તો પ્રાણી શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આ બધા શાસ્ત્રો છે એ આપણને કેટલાક અંશે એવું લાગે સાયન્ટિફિક રીતે છે આ બધા યોગ્ય હશે કે નહીં, પણ વાસ્તવિકતા એ છે કે સાયન્ટિફિક રીતે એ યોગ્ય સિદ્ધ થયા છે. માત્ર ભારત નહીં, દુનિયાના દેશો હવે એને અપનાવી રહ્યા છે. એટલે ફરી પાછા આપણે થોડું ખંખેરી રહ્યા છે. કોઈ ગતકડા નહીં, પણ આખું એક સંશોધન એની પાછળ કામ કરે છે અને સંશોધનના આધારે એ સિદ્ધ થયું છે કે આ વાસ્તવિક છે. અને હવે એને ફરી પાછા આપણે સ્વીકારતા થઈએ છીએ. ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, ચોક્કસ ભારતનું એક ન્યાયતંત્ર આપણને ખ્યાલ છે, ભણી ગયા ચોખ્ખો પાઠ એટલે વિધિ વિધાન શું હોઈ શકે, આ બધી બાબતો પણ એમાં છે. માત્ર એટલું જ નહીં, પણ પર્યાવરણની સુરક્ષા આપણે જાણીએ છીએ કે માણસે આગળના લેક્ચરમાં કીધું કે આપણા માટે આપણે દુબઈ સમજી બેઠા એના માઠા પરિણામો આપણે ભોગવીએ છીએ. આ આપણી એક સ્વાર્થ વૃત્તિના કારણે છે. હકીકત એ છે કે આપણો વારસો તો એવું કહે છે કે આ બધાએ તમારું પોષણ કર્યું છે, તો એને તમારે સાચવવા જોઈએ. એટલે હવે ફરી પાછું પેલી કુદરતની લપટાટ લાગવાની શરૂ થઈ એટલે ફરી પાછા આપણે એના માટે સજાગ અને સાવધાન થયા છે અને પર્યાવરણ વધારે સારું બને એના માટેના પ્રયત્નો કર્યા છે. માત્ર પર્યાવરણ એટલે હવા જ નહીં,
પણ વનસ્પતિ ટકી રહે, પ્રાણી જગત ટકી રહે. કારણ કે એ કેટલાક પ્રાણીઓ છે આપણે કોઈ બેસું તો આવનારી પેઢીએ જ્યારે વારસાનો હિસાબ આપણી પાસે માંગશે ત્યારે નહીં હોય. દાખલા તરીકે ચિત્તો એ લુપ્ત થયો છે, હવે નથી. તો આવનારી પેઢી આપણી પાસે ચિત્તો માંગશે ત્યારે શું જવાબ આપશે? અને જો સજાગ નહીં થાય તો આ બધું જ ધીમે ધીમે છે નષ્ટપ્રાય થશે. તો એટલા માટે તેને સુરક્ષા આપવી જરૂરી છે. અને એના માટે જો સજાગતા આપણે લાગે તો જ માત્ર સજાગ થવું એટલે શું? તો કે ભાઈ એના પ્રત્યેની અનુકંપા છે, એની એક સમજદારી, એનું મહત્વ, વિશ્વ કક્ષાએનું ગૌરવ, આ બધી બાબતો એ આપણે છે એ સમજવું પડશે. એટલા માટે નવમા ધોરણમાં તમે પાઠ ભણ્યા છો ને હજુ આ 10મા ધોરણમાં પણ આપણે એક પાઠ નવો ભણવાના છે, એના સંદર્ભે ભણવાના છે. આ વાત છે આપણે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાની. વારસો, સંસ્કૃતિ અને એના વારસાના પ્રકાર, આ જે મુદ્દાઓ છે એ આપણે પૂરા કર્યા છે. હવે રાષ્ટ્રીય કક્ષાએ જે સાંસ્કૃતિક વારસો છે એના સંદર્ભે આપણે ચર્ચા કરી ગયા છે. એની સાથે હવે એ જોવાનું છે કે ગુજરાતનો આ સાંસ્કૃતિક વારસામાં શું યોગદાન છે, કેવા પ્રકારના વારસાનું છે સર્જન ગુજરાત કક્ષાએ થયું છે. તો દેશના વારસાને તો પછી આપણે જોવાના છે, છઠ્ઠા પાઠમાં અને ત્રીજા પાઠમાં એમાં જોશું. પણ ગુજરાત કક્ષાએ કેટલાક જે સ્થાપત્યો છે એ આપણે નથી સમજતા અથવા તો નથી જાણતા હોતા, ત્યારે થોડી એક ઝલક એની અહીંયા તમને છે આપ્યું છે. મિત્રો યાદ રાખો, આ પણ તમને છે 3 માર્કમાં પૂછાઈ શકે છે. આમાંનો કોઈ પણ એક મુદ્દો અથવા તો કોઈ પણ એક બાબત નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે, અતિ ટૂંકા પ્રશ્નો કહી શકાય એમ. ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા અને દરેક સ્થાપત્યની વિગત છે. માત્ર એટલું જ નહીં, મેળાઓ પણ છે જે ગુજરાતનું પ્રદાન છે આ સાંસ્કૃતિક વારસાના સંદર્ભે. એ બધી જ બાબતો એમાં છે ભણી લેવી જોઈએ. એટલે તમે આને છે બરાબર તૈયાર કરી લેજો. 3 માર્કમાં પૂછાઈ શકે છે, એકાદ માર્કમાં પણ પૂછાઈ શકે છે, અને 2 માર્કમાં કોઈ બાબતે પ્રશ્ન બનાવીને પૂછી શકાય છે. મહત્વનો મુદ્દો છે. એટલે એક અહીંયા તમે છે એ જોઈ શકો છો કે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એમાં કેટલાક મહત્વના સ્થળો. લોથલ દાખલા તરીકે પહેલું અતિ પ્રાચીન બંદર છે, ત્યાંથી વહાણવટાની છે પ્રક્રિયા એ શરૂ હતી. વ્યાપાર વાણિજ્યના સંબંધો ત્યાંથી છે આપણા હતા. અમદાવાદ જતા હોય ભણતરથી તો ત્યાં છે એ વચ્ચે તમને એનું બોર્ડ છે આવશે. અનુકૂળ કારણે તમારો પર્સનલ વાહન હોય તો ત્યાં જઈ શકાય, જોઈ શકાય. એ સમયની પરિસ્થિતિ આજે તો દરિયાથી ઘણું દૂર છે. પણ કહેવાનો મતલબ એ છે એના સંદર્ભે આપણે આગળના પાઠમાં ભણવાના છે. પણ એક મહત્વનું અને ધબકતું, આમ તો ભારત વર્ષનો વ્યાપાર એક મહત્વનું કેન્દ્ર છે એ આપણે ગણી શકીએ એવું આપણે ગુજરાતમાં છે આવેલું છે. રંગપુર લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં છે ધોળાવીરા, એ કચ્છ જિલ્લામાં મોહેન્જો-દડો અને ધોળાવીરા વચ્ચે એ સમયે વ્યાપાર વાણિજ્યક સંબંધો હતા. એવા કેટલાક છે એ આપણને આધારભૂત બાબતો છે મળે. મોહેન્જો-દડો એટલે હાલનો પાકિસ્તાનમાં છે એ દ્રવિડ નગર તરીકે આપણે ઓળખી શકીએ. અને ધોળાવીરા એટલે આપણા કચ્છમાં આવેલું છે. અમિતાભ બચ્ચનની જાહેરાત પણ તમે કદાચ જોઈ શકે કુછ દિન તો મુજે ગુજરાત કે ધોળાવીરા એમાં છે બતાવે છે. કચ્છમાં જવાનું થાય તો ત્યાં એ જોઈ શકાય કે પ્રાચીન નગર છે. એટલે એ સમયે કેવા પ્રકારનું નગર હતું એ આજે જો આપણે જોઈએ તો એ આપણને એવું લાગે છે કે આધુનિક કહી શકાય એવા પ્રકારની સગવડતાઓ ત્યારે હતી. તો એ લોકોની એક સમજદારી ઉપર છે આપણે ખરેખર ગૌરવ થાય છે. રોજડી અથવા શ્રીનાથગઢ જે રાજકોટ જિલ્લામાં છે, વડનગરનું કીર્તિ તોરણ એ આવેલું છે. જૂનાગઢમાં આવેલું સમ્રાટ અશોકનો શિલાલેખ છે. તમને એની બાજુમાં ચિત્રનું ચિત્ર પણ છે આપેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર આગળ આખા એક સ્થાપત્ય તરીકે આપણે ભણવાના છે. ચાંપાનેરનો દરવાજો, આમ તો વિશ્વ સંસ્થા એને છે એ વિશ્વ વારસાના સ્થળ તરીકે પણ ઘોષિત કર્યો છે. આમ તો અમદાવાદ શહેરને જે એના વિશ્વ વારસાના સ્થળ તરીકે ઘોષિત કર્યું છે. મતલબ એ વિશ્વ કક્ષાએ નોંધનીય કહી શકાય એવા પ્રકારના સ્થળોમાં છે એનું સ્થાન છે એવું આપણે સમજી શકીએ. સિદ્ધપુરનો રુદ્રમલાલય, વિરમગામનું મુસલ તળાવ, અમદાવાદની જામા મસ્જિદ જે છે, ઝૂલતા મિનારા, આજની તારીખે પણ એનું ઝૂલવાનું કંપન એ કઈ રીતે થાય છે એ રહસ્ય છે. આટલા વર્ષોથી પ્રયત્નો કરવા છતાંય એના રહસ્યનો છે આપણને ખ્યાલ નથી આવ્યો. સિદ્ધિ સૈયદની જાળી તમે ચિત્ર જોયું જ હશે. ભટ્ટીસિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જે છે એ વડોદરામાં રાજમહેલ, જૂનાગઢનો મહાબતખાનો છે, મકબરો જે છે, નવસારી પારસી અગિયારી, ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક કેટલાક સ્થળો છે એમાં આપણે મૂકી શકીએ. મહત્વ ધરાવતા સ્થળોમાં ખાસ કરીને આપણું ધાર્મિક મહત્વ ધરાવતા એમાં સૌથી પહેલું જો કોઈ સ્થળ આપણે હોય તો દ્વારકાધીશનું જે દ્વારકા મંદિર છે
એ આપણો એક ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા જે સ્થળો છે એમાંનું છે જગતગુરુ શંકરાચાર્ય જે શારદાપીઠ છે, એ પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે આપણું સોમનાથમાં જે સોમનાથ મંદિર છે એ આ 12 જે જ્યોતિર્લિંગ છે એમાંનું એક છે. એટલે એ પણ આપણે એક આસ્થાનું કેન્દ્ર અને મહત્વનું સ્થળ તરીકે આપણે છે મૂકી શકીએ. ઉત્તર ગુજરાતમાં અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં છે, બહુચરાજી, મહાકાળી માતાજી, પાવાગઢનું જે મંદિર છે, મોટાભાગના કેટલાક સ્થળો તો કેટલાક તમે ભળ્યા હશે. મીરદાતા અમદાવાદ જે મહેસાણા જિલ્લામાં છે, જૈન તીર્થંકરો જે જૈન તીર્થ જે આખું સ્થળ છે, મહત્વના જૈન તીર્થ સ્થળો છે એમાંનું એક પાલિતાણા છે, ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને શેત્રુંજી પર્વત અને એની પરિક્રમા એ પણ જે સમૂહમાં છે, સમાજમાં છે, એ ખૂબ મહત્વનું ગણાય છે. આ સાથે રણછોડરાયજી મંદિર જે ડાકોરમાં આવેલું છે, શામળાજી હળવદીમાં આવેલું છે, આ બધા તીર્થ સ્થળો તરીકે છે ને આપણે મૂકી શકીએ. ગુજરાતના આના સિવાયના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી જે સ્થળો છે એમાં વિજયનગર જે સાબરકાંઠામાં આવેલું છે, નરેન્દ્રભાઈ મોદી આગળ પછી કેટલાક જે કાર્યક્રમો છે નવા તો કેટલાક બનતા બનાવવાનું કામ પણ એમને કર્યું છે. એમાં ખાસ કરીને જે પતંગોત્સવ છે વિશ્વ કક્ષાએ છે લઈ જાય અને દુનિયાના પતંગબાજો છે એ આવે અને એક સ્પર્ધા યોજાય, મતલબ એક પતંગોત્સવનો છે આનંદ લોકો માણે એવા પ્રકારે મેળાનું સર્જન પણ થયું છે. કાંકરિયા કાર્નિવલ થયું છે, કાયા પલટ થઈ છે અને બહુ સરસ એક આખું આયોજન થયું છે અને લોકોને ત્યાં જવું ગમે એવા પ્રકારનું છે એક પરંપરા છે. તામેલી જે મહોત્સવ છે એ વડનગરમાં સંગીતની મેળડી તરીકે જે ઓળખાય છે એના સંદર્ભે એક આખો પ્રસંગ યોજાતો હોય છે. ઉત્તરાયણ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં આવેલું છે ત્યાં એ થાય છે. રણ પ્રદેશમાં મોટાભાગે કોઈ વિશેષ અપેક્ષાઓ નથી હોતી, કારણ કે સામાન્ય સમજ એવી હોય છે કે ખૂબ તડકો, ઠંડી અને વેરા બગડો આના સિવાય કશું ત્યાં હોતું નથી. પણ કચ્છનું જે આપણે આખો રણોત્સવનું આયોજન થાય છે, સફેદ રણ તરીકે ઓળખાતું આ જે રણ છે એમાં રાત્રિના ચંદ્રપ્રકાશ દરમિયાન તો તમે કોઈ ઠંડા પ્રદેશ, બરફ આચ્છાદિત દેશમાં હોય એવા પ્રકારનો નજારો થતો હોય છે. તો એ રણમાંથી પણ એક આપણને જે આનંદ મળે છે એના સંદર્ભે એક રણોત્સવની આખી પ્રક્રિયા શરૂ થઈ. દેશ અને દુનિયાના લોકો એની મુલાકાત લે છે. માત્ર એક સ્થળ તરીકે જ્યારે સ્થાપિત થાય છે ત્યારે એની સાથે કોઈ એક બાબત નહીં, પણ એની સાથે દુનિયાના લોકો છે ત્યાં આવતા હોય એના કારણે આર્થિક બાબતમાં પણ આપણને જે ફાયદાઓ થતું હોય છે. ત્યારે આ બધી બાબતો છે આપણે એક વારસાના સ્થળ તરીકે, માત્ર વારસાના સ્થળ તરીકે નહીં પણ આવનાર સમયમાં અને અત્યારે પણ એક આવકના સ્થળ તરીકે પણ છે આપણે એને મૂકી શકીએ. તે પણ એ આપણા માટે એક મહત્વનો છે ભાગ બની શકાય. જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો છે એમાં ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયો, જેના આદર્શોને ગુજરાતમાં વડનગર, તારંગા, અંબાલેલા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ધામ, ઝઘડિયા આ બધા સ્થળો છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ એ આપણને છે જોવા મળે છે. અને ગુજરાતમાં આ વારસાનું છે નિર્માણ થયું છે. કહેવાનો મતલબ એ છે કે આ જે સ્થળો છે એ સાંસ્કૃતિક વારસામાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તરીકે કે એમાં જે યોગદાન આપેલું ભારત કક્ષાના જે લોકો છે એ રીતે આપણે ચર્ચા કરવાના છે. આગળના પાઠમાં પણ અહીંયા ગુજરાત કક્ષાએ શું યોગદાન અપાયું છે, મતલબ ગુજરાતનું એમાં શું યોગદાન છે, તો એ બાબતે ગુજરાતી હોવાના નાતે પણ એક આપણે ગૌરવ લઈ શકીએ એવા પ્રકારની કેટલીક જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના સંદર્ભે અહીંયા ચર્ચા કરી છે. હવે ત્યાર પછી જે આવે છે, આમ તો ગુજરાતી પ્રજા છે એ ઉત્સવ પ્રિય છે. એ પ્રસંગો હોય ત્યારે અથવા તો કેટલાક એવા મેળાઓ હોય ત્યારે ઉમટી પડે છે. એટલે એ ઉત્સવ પ્રિય પ્રજાને છે આવા બધા મેળાઓનો છે ખૂબ આનંદ હોય છે અને એક વિશેષ મહત્વ પણ હોય છે. ધાર્મિક બાબતો સાથે જોડાયેલો હોય છે, સામાજિક રીતે પણ જોડાયેલો હોય છે અને એના કારણે બધા લોકો છે એની સાથે જોડાયેલા રહેતા હોય છે. પહેલાની પ્રાચીન પરિસ્થિતિ કદાચ અને ત્યાર પછીના સમયગાળામાં પરિસ્થિતિ એવી હોય કે લોકો ઝડપથી મળી ના શકે અને કોઈ એક જગ્યાએ નક્કી થાય કુંભનો મેળો આખરે શું તો કે ભાઈ જે સાધુ સંતો છે પોતાની સાધનામાં છે એ લીન રહેતા અને અમુક સમયે છે મળી શકાય એટલા માટે મેળાનું નિર્માણ થતું. તો મેળાઓ પણ છે એ સામાજિક પરંપરાની આપલે થઈ શકે, સમજી શકાય, મળી શકાય
એટલા માટેની પ્રક્રિયા શરૂ થઈ અને એનું સામાજિક કે ધાર્મિક હોય તો કોઈ એક ધર્મ સાથે જોડાયેલી બાબત હોય, પાંડવોનું નિર્માણ કર્યું હોય, ખુદ શંકરે જે પ્રગટ કર્યા હોય, જે કંઈ હોય એ માન્યતાઓ સાથે જે ત્યાંનો એ મેળો ભરાતો હોય છે. ઘણા બધા મેળાઓની યાદી 15 જેટલા છે એ અહીંયા ગુજરાતના મેળાઓની યાદી તમને આપી છે. મિત્રો આખું કોષ્ટક નહીં છે, પણ આમાંનો કોઈ પણ એક મેળો એના સંદર્ભે પ્રશ્ન પૂછાય છે. કોઈ દાખલા તરીકે નકલાનો મેળો છે, ક્યાં ભરાય છે? તો એ નકલાનો મેળો છે કોરિયા ભાવનગરમાં ભરાય છે અને એ મેળો ભાદરવા અમાસના દિવસે હોય છે. તો આમાંના 3 બાબતો થઈ. આ 3 બાબતોમાંથી કોઈ પણ એક બાબત છોડીને અથવા તો કોઈ પણ એક બાબતને ટાર્ગેટ કરીને તમને ટૂંકો પ્રશ્ન પૂછાય છે. એટલે આપણને છે એ બધા જ પેલી બાબતો છે મેળાઓની યાદ રહે જરૂરી નથી, પણ તેમ છતાં પ્રશ્ન કોઈ પણ આવી શકે. આખા કોષ્ટકમાંથી કોઈ પણ એક મેળાના સંદર્ભે તમને પૂછી શકે અને જ્યારે પૂછે છે ત્યારે આપણને આ બાબતના સંદર્ભે ખ્યાલ હોય એટલા માટે થઈને શક્ય હોય ત્યાં સુધી તમે કેટલાક મેળાઓ પર નજર ફેરવશો ને તો એવું બનશે કે કેટલાક મેળાઓ તમે જાણતા જ હશો અથવા તો ખ્યાલ હશે, હા એ ક્યારે ભરાય છે, એની તિથિ શું છે એ કદાચ ખ્યાલ નહીં હોય. એના સંદર્ભે તમે કોઈ બાબતને જોડી શકો. સ્થળ ક્યાંનું છે, દાખલા તરીકે નકલનો મેળો છે તો ભાવનગર કોળિયાક, એ કોળિયાકના સંદર્ભે તમને પ્રશ્ન પૂછે, ક્યારે ભરાય છે એના સંદર્ભે પ્રશ્ન પૂછી શકે. ત્યારે કોઈ એક બાબત જે છે એ ટાર્ગેટ કરીને પૂછવામાં આવે ત્યારે થોડુંક આપણને ખ્યાલ હોય તો એ જવાબ આપી શકાય. એટલા માટે એક વખત બરાબર એના પર નજર ફેરવી લેવાની છે, બરાબર જોઈ લેવાનું છે, સમજી લેજો. હવે અહીંયા છે આપણે કેટલીક જે બાબતો શીખવાની છે, સમજવાની છે. આમાં આપણો વારસામાં જે સંસ્કૃતિ છે એ સાંસ્કૃતિક વારસો, એના 2 ભાગ તરીકે આપણે જોઈ લઈએ કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસામાં કઈ બાબતો સમાવેશ થાય છે એ બાબતો સમજ્યા પછી હવે આ ગુજરાતનો છે કે આ સાંસ્કૃતિક વારસાના સંદર્ભે શું યોગદાન છે, એ ગુજરાતી હોવાના માટે આપણે કેવું ગૌરવ લઈ શકીએ એવું છે, કેવા પ્રકારનું છે સંશોધન કે નિર્માણ એ ગુજરાતના વારસામાં થયું છે એના સંદર્ભે આપણે જોયું. હવે એક આ વારસો અને સંસ્કૃતિને સમજ્યા પછી હવે આ બધો વારસો નિર્માણ કરવામાં જે પ્રજાઓનું યોગદાન છે, જે મહત્વનું એને કામ કર્યું છે, એ કઈ પ્રજાઓ છે એ પ્રજાઓને આપણે અહીંયા જોવાનું છે. આમ તો પ્રારંભથી આપણે જેવું સમજતા હતા કે દ્રવિડો મૂળ ભારતીય પ્રજા છે, પણ આધુનિક જે સંશોધનો થયા એ સંશોધનોએ એ સાબિત કરી દીધું કે ભાઈ માત્ર દ્રવિડો નહીં પણ એની સાથે બીજી 6 જેટલી એ જાતિઓ અહીંયા હતી અસ્તિત્વ. અને છેલ્લે પ્રાચીન જે પ્રજાઓ છે એમાં આપણે કહીએ તો આર્યો અને ત્યાર પછી પણ ભારતમાં વિદેશી પ્રજાઓનું અહીંયા આવવાનું શરૂ થયું. અહીંયા આપણે જોઈ શકો છો કે આર્યો પછી શક, છત્ર, કુષાણ, હુણ, ઈરાની. તો અહીંયા જે છે એ મુઘલ કાળ શરૂ થઈ જશે, સોરી મધ્યકાળ શરૂ થઈ જશે અને ત્યારથી શરૂ કરીને અહીંયા સુધી તમે જોશો તો અંગ્રેજો આવે છે. 1613 માં અંગ્રેજો આવવામાં સફળ થયા. ફ્રેન્ચો એ 1668 માં ત્યાં પહેલા પોર્ટુગીઝ યુરોપિયન પ્રજા તરીકે આવ્યા. તો અહીંયા છે કે દુનિયાના અલગ અલગ ખૂણેથી એ પ્રજા ભારતમાં આવે છે અને છેલ્લે એ ફ્રેન્ચો આવે છે. તો દરેક પોતાની સાથે કંઈક લઈને આવ્યા છે. એમાંના મોટા ભાગે આ બંને પ્રજાઓને બાદ કરીએ તો આ બધાએ એ ભારતને જ પોતાનું વતન માની લીધું છે, ભારતમાં જ સ્થિત થયા છે, પોતાની પરંપરાઓ અહીંયા શરૂ કરી છે અને ભારતીય સંસ્કૃતિમાં આજે એ રીતે ઓતપ્રોત થઈ ગયા છે. મતલબ એનું ભારતીયકરણ થયું છે કે જેના કારણે આમાંની કોઈ પ્રજા છે એ અલગ આપણે તારવી શકીએ એમ નથી. મતલબ આ બધું તો એવી કઈ પ્રજાઓ છે, કઈ પ્રજાઓ ક્યારે ક્યાંથી આવી એ આપણે જોવાનું છે. તો એના સંદર્ભે જોઈએ તો ખાસ કરીને આદિ માનવ જે છે પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા અને ત્યાર પછી અલગ અલગ એ ઝુંડમાં દુનિયાના અલગ અલગ ખૂણા તરફ એમને પ્રયાણ કર્યું અને એ ભટકતી કેટલીક જાતિઓ એ ભારત તરફ, કારણ કે ભારતની પ્રાચીન સમયની પરિસ્થિતિ એ જુદી છે, ભટકતી પ્રજા આવી અને ત્યાર પછી અહીંયા જે સમૃદ્ધ વારસો ધરાવતી જે આ પ્રજા પ્રદેશો કુદરતનું એ વૈભવ અહીંયા એના કારણે જે એક સમૃદ્ધિની છોડો ઉછળતી હતી એના કારણે જે દુનિયાની પ્રજા એ ભારત સાથે આકર્ષિત થાય સ્વાભાવિક છે અને એ અહીંયા જે આવે છે અનેક જાતિઓ ભારતમાં આવી અને એના કારણે બધી જાતિઓના તત્વો એ આપણને ભારતની પ્રજાઓમાં જોવા મળે છે. દ્રવિડ એ મૂળ પ્રજા તરીકે આપણે સ્થાપિત કર્યા પછી આધુનિક ભૂગોળશાસ્ત્રના અભ્યાસ મુજબ કે આપણને અહીંયા એની સિવાય અન્ય પ્રજાઓ પણ હતી એ પણ આપણને જે
જોવા મળે છે. એમાંની જે કેટલીક પ્રજાઓ છે એને આપણે અહીંયા થોડું આછેરો એ અભ્યાસ કરવાનો છે. ત્યારે ભારતની મૂળ પ્રજાઓથી શરૂ કરી ભારત ભૂમિ અને તેના લોકો એમાં સૌથી પહેલા છે નેગ્રીકો આવશે. મિત્રો આજે આપણે એક જ પ્રજા શીખી છે, એક જ પ્રજાને છે સમજવી છે. હવે પછીની પ્રજાને તમારે શું કરવાનું છે ટૂંકમાં તમને સમજાવી દઈશ. નેગ્રીકો જો ટૂંકી વિગત છે, અતિ પ્રાચીન હોવાના કારણે આપણને એનો ખાસ કશો ઇતિહાસની વિગતો છે બહુ પ્રાપ્ત થતી નથી. એટલે સૌથી પહેલા નેગ્રીકો એને બીજું આપણે હબસી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. હવે યાદ રાખો કે અહીંયા નેગ્રીકો શબ્દના બદલે હબસી પ્રજા આવે શબ્દો મુકાયેલો હોય તો પણ તમારે આ જ પ્રજા સમજવાની છે. ટૂંકી વિગત હોવા છતાં ટૂંકા 3 પ્રશ્નો બની શકે છે. 2 માર્કમાં તેમાં પૂછાયું નથી, પણ 1 માર્કમાં ખાલી જગ્યામાં વિકલ્પમાં ખરાખોટામાં કંઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એમાં જો સૌથી પહેલી બાબત આપણે જોઈ હોય તો એ ભારતના સૌથી પ્રાચીન નિવાસી હોય એવું માનીએ છીએ. તો એક આ પ્રશ્ન પણ છે પૂછાઈ શકે કે સૌથી પ્રાચીન પ્રજા કઈ છે. બીજો કેટલાક ઇતિહાસકારો કે નેગ્રીકો છે એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા. હવે તમે જોઈ શકો છો કે ત્રીજો પ્રશ્ન તમને એવો પૂછાઈ શકે કે નેગ્રીકો ભારતમાં કયા રસ્તેથી આવ્યા છે. આ 1 માર્કનો પ્રશ્ન છે. એ જ રીતે એના લક્ષણો પણ પૂછી શકે. બીજી એક બાબત તમે જ્યારે હવે પછીનો આપણો વિડિયો જોવો ત્યાર પહેલા તમારે એ જોઈ લેવાનું છે કે આ જેટલી પ્રજાઓ છે ને બધાના લક્ષણો આપેલા છે. એ લક્ષણોમાં બધા યાદ રાખવા જરૂરી છે. પણ માનો કે નથી રહ્યા તો પણ તમારે આ બધી પ્રજાઓ જે છે એ પ્રજાઓના લક્ષણોમાં કયું લક્ષણ કોમન નથી, એવું જે અલગ પડતું લક્ષણ છે એને આપણે જે યાદ રાખી લઈએ તો વાંધો નહીં આવે. અહીંયા તમે જુઓ તેઓ વર્ણેશન 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ. દાખલા તરીકે બાકીના લક્ષણો છે તમે જોઈ શકો છો, યાદ રાખી શકો છો, પણ હું અહીંયા એક માથે વાકડિયા વાળ આ લક્ષણ છે બીજી કોઈ પ્રજામાં નથી. તો માત્ર આને એક યાદ રાખો, માથે વાકડિયા વાળ. મતલબ જો કોઈ વિકલ્પ પૂછાય છે કે પ્રશ્ન પૂછાયો છે એમાં જો આ શબ્દ છે વપરાયેલો છે, આ ઓળખ એક વપરાયેલી છે, તો તમારે તરત જ તમને કહ્યું છે યાદ આવી જશે કે આ તો નેગ્રીકો છે. અને દરેક પ્રજા આગળ જતા આપણે લક્ષણો જોવાના છે. એટલે હવે પછી તમે જ્યારે વિડિયો આગળનો જોવા બેઠો ત્યાં પહેલા એક કામ તમારે એ કરવાનું છે કે બધી પ્રજાના લક્ષણો અલગથી લખી નાખો અને કઈ કઈ પ્રજા છે, કયા એના લક્ષણો છે, અને દરેક પ્રજામાં છે એની બાજુમાં બીજું નામ આપેલું છે. દાખલા તરીકે પછીની ઓસ્ટ્રેલિયન પ્રજા આપણે છે ભણવાના છે તો એના માટે છે આર્યોએ જે શબ્દ નિષાદ વાપર્યો છે એનું બીજું નામ છે. એ તમને ઓસ્ટ્રેલિયાના બદલે નિષાદ પણ પૂછી શકે. તો આ પ્રકારે એક એનું નામ અને એનું અલગ પડતું લક્ષણ અથવા તો બધા લક્ષણ લખી એનું અલગ પડતું લક્ષણ તારવીને એ બેસવાનું છે. આ બધી પ્રજાઓએ ભારતીય સંસ્કૃતિમાં કેવા પ્રકારનું યોગદાન આપ્યું છે, એનું શું મહત્વ છે, એ બધી બાબતો દરેકના સંદર્ભે આપણે જોવાના છે. અને છેલ્લે આર્યો જોયા પછી ભારતીય સંસ્કૃતિનું ભારતીકરણ એ આ બધી પ્રજાઓ કઈ રીતે થયું અને એમનું શું મહત્વ છે અને આ વારસા પ્રત્યે આપણે છે એવું સજાગ રહેવું જોઈએ. આપણી શું જવાબદારી છે, આપણે શું ફરજો છે, એના સંદર્ભે એ કેટલીક બાબતો જોશું અને આપણો પહેલો પાઠ ત્યાં પૂરો થશે. એટલે હવે પછીના વિડીયો જોતા પહેલા આગળની પ્રજાના કેટલીક જે બાબતો છે એને જોતો આવવાનું છે અને થોડુંક એના સંરક્ષણના સંદર્ભે પણ થોડીક બાબતોનું છે ચિંતન કરવાનું છે. અને ત્યાર પછી જે વિડીયો છે જોશો એટલે આપણું કામ આ પહેલા પાઠમાં પૂરું થશે. થોડું ફરી વાર બધા ઉપર એક વખત નજર ફેરવી લેજો. કંઈ